નાના ઠાકુર, હા, આ અય્યાશીથી ક્યારે ધરાશો તમે? એટલે કેવા શું માંગે છે તું? એક તો સારું કામ કરી દો. તમારી દીકરીને ખૂબ જ પ્રેમ કરે છે પેલો. તમારી દીકરીના ફરી લગ્ન કરાવી દો. કોણ છે તે? બોલ, નીચ કોણ છે તે? જાનથી મારી નાખીશ. દે નામ. દેવ, હજી માર. માર. અરે આ શું કરો છો? ના મારો મારા દીકરાને. છોડી દો, છોડી દો. અરે કોઈ દેવના બાપુને બોલાવો. દેવ દેવ ઠાકોર સાહેબ, આ શું અનર્થ કરી રહ્યા છો? છોડી દો. ઠાકોર સાહેબ, તમે મારા દીકરાને જાનથી મારી નાખશો કે શું? કહી દો તમારા પાળેલા કૂતરાને, જો એનો જીવ વાલો હોય તો રાતો રાત ગામ છોડીને જતો રહે. નાના ઠાકોર, હા? સજા આપીને જઈ રહ્યા છો તો મારો વાંક નહીં બતાવો. જરૂર બતાવશું, જેથી આખું ગામ સાંભળી લે કે ઠાકુરની દીકરી ઉપર ખોટી નજર રાખવાથી શું થાય છે. દીકરીની આબરૂ માટે તમે અહીંયા નથી આવ્યા, પણ આ ગામ અને સમાજમાં તમારો ખોટો વટ ટકાવી રાખવા અને ઊંચું નાક રાખવા માટે અહીંયા આવ્યા છો. નાના ઠાકોર, જ્યારે આખું ગામ દેવલીને વિધવા માનીને મોઢું ફેરવી લે છે ત્યારે તમારી આબરૂ નથી જતી, અને મેં થોડી ઇજ્જત આપવાની કોશિશ કરી તો તમારી આબરૂ જાય છે. અને તમને ખબર પણ છે કે તમારા ઘરના કયા ઓરડામાં અંધારામાં પડી રહે છે અને કઈ હાલતમાં પડી રહે છે. જેમ રહે તેમ, તે અમારો અંગત પ્રશ્ન છે. ના નાના ઠાકોર, આ તમારો અંગત પ્રશ્ન નથી. આ બધા પ્રશ્નો તમારા જેવા મોટા ઘરોથી જ શરૂ થાય છે અને પછી આખા ગામ અને સમાજમાં રીત રિવાજના નામે પ્રસરી જાય છે. બહાદુર રમણ, બાંધી દો આને જીપની સાથે. લૂલો લંગડો થઈ જશે ત્યારે અક્કલ આવશે કે અમારી રીત રિવાજ અને પરંપરા ઉપર કાદવ ઉછાળવાનું શું પરિણામ આવે છે. બસ કરો ઠાકોર સાહેબ, બસ કરો. તમે આજે કયા મોડે રીત રિવાજોની વાતો કરી રહ્યા છો? તે દિવસે જ્યારે દેવલીબેનની કુંડળી મેળવવાની હતી ત્યારે તમે તમામ રીત રિવાજો નેવે મૂકી મારી પાસે ખોટી કુંડળી બનાવડાવી મને પાપમાં નાખ્યો હતો. કરુણાશંકર, તમે ખોટી કુંડળી બનાવી હતી? હા, આમના કહેવાથી. કેમ અભયસિંહ, આ ભૂદેવ સાચું બોલે છે? કેમ અભયસિંહ, કાઈ બોલતા નથી? આ વાતનો ફેસલો અમે કરુણાશંકર સાથે પંચાયતમાં કરીશું. ચલ માનસિંહ. ઠાકોર, તમે તમારા ખોટા નિયમો બદલી નાખો. ઠાકોર સાહેબ, સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. તમે તમારા હાથે સમયની ગતિને નહીં રોકી શકો, નહીં રોકી શકો. નાલાયક, ચીરી નાખીશ તને. આ ઓરડાની બહાર પગ મૂક્યો છે તો શું થયું? શું કર્યું છે એણે? શું કર્યું છે? અરે નાક કપાવતી ફરી રહી છે પેલા બે કોડીના છોકરા સાથે. અત્યારે તો ચામડી ઉઘેડી નાખી છે દેવની. દેવની? હજી પૂછે છે દેવે શું કર્યું? આજે નાના લોકોના મોડે લાગુ પડ્યું આ નાલાયકના લીધે. શું થયું? શું થયું? હા, નાના લોકો તમારા મોઢે કેવી રીતે લાગી શકે? નાના અને ગરીબ લોકોનું તો અડેલું પાણી પણ તમે નથી પી શકતા, પણ તેના ગમે તેવા બૈરાઓ તમને ચાલે. બકવાસ બંધ કર. આજ સુધી ના તો તમારાથી સ્ત્રીઓ છૂટી છે, ના તો દારૂ, પણ મારી ફૂલ જેવી છોકરીની ખુશી તમને નડે છે? એણે જરા હસી લીધું, એમાં બધાના માથે આપ તૂટી પડ્યું. હું આજે મરી જઈશ તો તમે કાલની રાહ નથી જોવાના. બેન્ડ વાજા સાથે બીજી લઈ આવશો, આનંદ કરશો, મોજ મજા કરશો. આ બધું તમને ચાલે કારણ કે તમે મરદ છો. બધો જ વાંક સ્ત્રીનો છે કારણ કે તે સ્ત્રી છે. જો કોઈ મને પૂછે તો હું એમ જ કહીશ કે ભગવાન કરે તમારા ઠાકોર ખાનદાનમાં 7 પેઢી સુધી કોઈ દીકરી ના જન્મે, નહીંતર તમે એને પણ આમને આપ મારી નાખશો.